7 કલાકની મહેનત બાદ ભચાઉ ભાડા ઓફિસના રેકોર્ડ રૂમમાં લાગેલી આગ આખરે કાબૂમાં આવી ગઈ। કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં આવેલી ભાડા ઓફિસના તલાટી રેકોર્ડ રૂમમાં ભીષણ આગ લાગી ગઈ હતી। તસવીરોમાં તમે જોઈ શકો છો, ભચાઉ નગરપાલિકા ફાયરની ટીમ અહીંયા તાત્કાલિક પહોંચી હતી। આગ રૂમની અંદર વિકરાળ સ્વરૂપ ધારણ કરવાના કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પણ આવી હતી। ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને અંદાજે 12,000 લીટરથી વધુ પાણીનો ઉપયોગ થયો હતો। રોડ લાઇટ વાહનની મદદથી ઉપરના પતરા ખોલી અને ધુમાડો બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો। લગભગ 7 કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે આખરે આગ પર કાબુ મેળવ્યો હતો। કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે। સિંગતેલના 15 કિલોના ડબ્બામાં 30 રૂપિયા વધ્યા છે, તો કપાસિયા તેલના 15 કિલો ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થયો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2,925 રૂપિયા આસપાસ પહોંચ્યો, તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,350 રૂપિયા પર પહોંચી ગયો છે। તો સિંગતેલ અને કપાસના તેલના ભાવ વધ્યા છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,350 પર પહોંચી ગયો છે। સિંગતેલમાં પણ હાલ ભાવ વધ્યા છે। ડબ્બે 50 રૂપિયાનો વધારો જે છે એ સિંગતેલમાં 30 અને કપાસમાં 50 રૂપિયાનો વધારો ડબ્બે નોંધાયો છે। રાજકોટના ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરીની ફરિયાદ થઈ છે। 66 વર્ષીય વૃદ્ધ વેપારીએ આ ફરિયાદ કરી છે। એક વ્યક્તિ સામે આ ફરિયાદ નોંધાઈ છે। વૃદ્ધ વેપારીએ આરોપી પાસેથી 90,000 રૂપિયા વ્યાજે લીધા। 90,000ની સામે વ્યાજખોરે 25 લાખનું સોનું પડાવ્યું। ફરિયાદી વૃદ્ધના 18.5 તોલા સોનાના દાગીના પડાવ્યા। વૃદ્ધના ઘરે જઈને હાથ પગ ભાગવાની પણ ધમકી આપી। ઘરમાં પડેલું બીજું 9.5 તોલા સોનું બળજબરીથી કઢાવી લીધું। વૃદ્ધે વારંવાર પોતાના દાગીના પરત માંગતા આરોપી નિલેશે બહાના કાઢીને સોનું પરત ન કર્યું અને રાજકોટ રહેવા જતો રહ્યો। ભાયાવદર પોલીસે વૃદ્ધની ફરિયાદ નોંધી હાલ વધુ તપાસ હાથ ધરી છે। સુરતના વરાછા રોડ ઉપર દબાણ કરનાર લારીવાળા વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। બ્રિજ નીચે અને ફૂટપાથ ઉપર પડાવો નાખીને રહેતા લોકોના સામાન જપ્ત કરવામાં આવ્યા। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કરુણ દ્રશ્યો પણ સર્જાયા। એક મહિલા સામાન લેવા માટે વલખા મારતી જોવા મળી। મહિલા રડતી આંખે પોતાનો સામાન આપી દેવા માટે આજીજી કરતી રહી। બાળકને ખોળામાં લઈ સામાન લેવા માટે વાહન પાછળથી દોડતી દેખાઈ। મહાનગરપાલિકાના કર્મચારીઓ દોડતા દોડતા લારી અને સામાન જપ્ત કરતા નજરે પડ્યા। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સંકલનમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ પાલિકા દોડતી થઈ હતી। અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। બ્રિજના નીચે જે દબાણો છે એ દૂર કરવામાં આવ્યા હતા। જે લોકો નીચે પડાવો રાખી રહેતા તો બ્રિજ નીચેના આ દબાણો છે એ દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા જ્યારે અહીંયા ટીમ દબાણ દૂર કરવા માટે પહોંચી હતી ત્યારે મહિલા સામાન લેવા માટે વલખા મારતા દેખાઈ હતી અને જે દબાણ શાખાની જે ગાડી હતી તેની પાછળ જે છે એ દોડતી નજરે પડી હતી અને પોતાનો સામાન આપી દે તે પ્રકારની આજીજી કરતા જોવા મળી। વડોદરામાં વિચિત્ર અકસ્માત થયો। અહીંયા એસીનું કમ્પ્રેસર ફાટતા પતરું ઉડીને કાર પર પડ્યું। કારનો કાચ તોડી અંદર બેઠેલા ચાલકને ઈજા પહોંચી હતી। ગરમીના કારણે એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। આ એક વિચિત્ર અકસ્માત વડોદરામાં સુભાનપુરામાં જોવા મળ્યો છે, જ્યાં એસીનું કમ્પ્રેસર ફાટ્યું અને પતરું ઉડીને એક કાર પર પડ્યું અને કારનો કાચ તૂટી ગયો। અંદર બેઠેલા ચાલકને ઈજા પણ થઈ છે। ગરમીના કારણે એસીનું કમ્પ્રેસર ફાટ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ઈજાગ્રસ્તને હાલ તો સારવાર માટે ખસેડાયો છે। તો ફરી એકવાર આ તસવીરો તમને બતાવીએ। તસવીરોમાં તમે જોઈ શકો છો કે એસી હજુ તો ગરમી શરૂ જ થઈ છે। 40 ડિગ્રીની આસપાસ તાપમાન હજુ જોવા મળ્યું છે અને એમાં જ એસીનું કમ્પ્રેસર ફાટવાનો બનાવ સામે આવ્યો અને તેનું પતરું ઉડીને એ કારના કાચ પર પડ્યું અને કારનો કાચ તૂટી ગયો। અંદર જે ચાલક હતો તેને પણ ઈજા પહોંચી હતી અને તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું પડ્યું। 4 વાર ગેસ પુરાવ્યો છે નવા એસીમાં, રિપ્લેસમેન્ટની ના પાડી, પણ આજે બહુ મોટો બનાવ થઈ ગયો છે। અમારું એસી પાછળ જોઈ શકો છો, આજે વિડીયોમાં તમને બતાવીશ। એટલો મોટો બ્લાસ્ટ થયો છે કે જીવલેણ બ્લાસ્ટ હતો એ, અને પ્લસ
આજે રાહતદારી જે ગાડી જતી હતી એનો કાચ તૂટીને એ માણસને શોલ્ડર પર ઇન્જરી થઈ છે. એટલે મારી બસ એ જ દરખાસ્ત છે કે મને ન્યાય મળે. અને પ્લસ અમે જે એસી એ કરતા હતા રિપ્લેસમેન્ટની વાત કરી પણ રિપ્લેસમેન્ટ નહીં થાય, બધું જ થતું હતું. વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા. અમિતનગર સર્કલ પાસે નબીરાએ એક અકસ્માત સર્જ્યો. સગીરે 3 થી 4 રાહદારીઓને અડફેટે લીધા. એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. પોલીસે સગીર કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. આ સગીર નશાની હાલતમાં હોવાનો પણ લોકો આરોપ લગાવી રહ્યા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક તો સગીરને કાર આપવામાં આવી એટલે મા બાપની આ ભૂલ છે અને સગીર નશાની હાલતમાં કાર ચલાવતો હતો અને 3 થી 4 રાહદારીઓને અડફેટે લીધા. વડોદરામાં આવી ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી છે. ક્યાંક કાર ચાલકો બેફામ આવી રહ્યા છે, લોકોને ઉડાવી રહ્યા છે, અડફેટે લઈ રહ્યા છે અને તપાસમાં ખ્યાલ આવે છે કે તેઓ નશામાં હોય છે. આ કેસમાં સ્થાનિક લોકોએ આ સગીર ચાલક જે છે એ નશામાં હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે હાલ એ તપાસનો વિષય છે કે આ સગીર એ નશામાં હતો કે કેમ. પરંતુ જ્યારે તે કાર ચલાવવા લાયક હજુ થયો નથી, તેની પાસે લાયસન્સ નથી અને એ કાર ચલાવવા માટે તેના મા બાપ તેને આપી દે છે કાર ચલાવવા માટે અને પછી રોડ ઉપર તે બેફામ થઈને પડે છે, લોકોના જીવ સાથે રમત રમે છે. અમદાવાદમાં આજે બીસીજીની મતગણતરી છે. હાઈકોર્ટ ખાતે ઓડિટોરિયમમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મતગણતરીનું આયોજન. ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે યોજાઈ હતી ચૂંટણી. 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. બેલેટ પેપર અને મતપેટીઓની ચુસ્ત સુરક્ષા અને બંદોબસ્ત વચ્ચે થશે મતગણતરી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, હાલ જે બીસીજીની મતગણતરી ચાલી રહી છે ત્યારે ઉમેદવારોમાં કેવો માહોલ છે? જેના સમર્થકો છે તેઓ શું કહી રહ્યા છે? પંકજ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાઈ હતી અને આજે મતગણતરી છે. હાઈકોર્ટના ઓડિટોરિયમમાં આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે રીતે તૈયારી ચાલી રહી છે, હજુ મતગણતરી શરૂ થવાની ટાઈમ છે, પરંતુ ઉમેદવારોમાં પણ ઉત્સાહ છે કારણ કે જીતવા માટે ચોટીનું છે તે જોર લગાવ્યું હતું અને મતગણતરી છે તે હવે શરૂ થઈ થોડી જ મિનિટોમાં શરૂ થશે. ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને અત્યારે આપ જોઈ શકો છો કે ઉમેદવારો પણ અહીં ઓડિટોરિયમમાં પહોંચી રહ્યા છે તેઓના સમર્થકો સાથે. ત્યારે ઉત્સાહ કેવો છે તે આપણે વાત કરીશું. સાહેબ, ઉમેદવાર તરીકે આપ હતા અને અત્યારે હવે થોડી જ મિનિટોમાં ગણતરી શરૂ થશે, શું કહેશો? હું અનિરુદ્ધસિંહ ઝાલા, એડવોકેટ, ભાવનગર, પૂર્વ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. સને 2026માં ગત 6/3/2026ના રોજ જે બાર કાઉન્સિલની ચૂંટણી યોજાણી એમાં અમે ટોટલ 99 કેન્ડિડેટ ઊભા હતા. એમાંથી મેં પણ ઉમેદવારી નોંધાવેલ. એમાં મારો ક્રમ નંબર 99, 2 નવડા હતા. 6 તારીખે અમારું મતદાન પૂરું થયા પછી ગઈકાલે 9 તારીખે એની ગણતરી કરવાની હતી પણ અનિવાર્ય સંજોગોને કારણે થઈ ન શકી અને આજે રાબેતા મુજબ વ્યવસ્થિત ગણતરી થઈ રહી છે. હવે ટૂંક સમયમાં ગણતરી શરૂ થશે અને જે કોઈ ઉમેદવારો જે વિજેતા થાય પણ એ બધા અમારા વકીલ ભાઈઓ બહેનો જ હશે અને આ અમારે એક રંગે ચંગે સારી રીતે અમારે એક ઇલેક્શન થયું છે શાંતિપૂર્ણ રીતે. તો આજે મતગણતરી શરૂ થશે અને 4, 5, 6 દિવસ સુધી ગણતરી ચાલશે અને એનું રિઝલ્ટ આવશે અને એમાંથી 23 ઉમેદવારો જે વધારે વોટ લાવ્યા છે એ જીતેલા જાહેર થશે. 23 લોકોની બોડી છે તે બનવાની છે. આપ પણ શું કહેશો કે અત્યારે ગણતરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છો?